નમસ્કાર મિત્રો, જય ભારત. સોશિયલ મીડિયાના માધ્યમથી મારે એક નાનો મેસેજ હાર્દિકભાઈ પટેલને પહોંચાડવાનો હતો. જે રીતે આ 2-3 દિવસથી એ વિડીયોઝ આવી રહ્યા છે મહેશભાઈનો, મુકેશભાઈનો, હાર્દિકભાઈ પટેલનો. જે રીતે મહેશભાઈ જણાવ્યું કે હાર્દિક પટેલને ડેપ્યુટી સીએમ બનવું હતું, તે માટે એને આટલા હોળા હળગાવ્યા છે, ઝઘડા કર્યા, અનામતનું આંદોલન ચલાવ્યું. ત્યારબાદ જે હાર્દિકભાઈ પટેલનું નિવેદન હતું કે મારે ડેપ્યુટી સીએમ નહોતું બનવું, તમારા કયા સંવિધાનમાં લખ્યું છે 25 વર્ષ પહેલા ડેપ્યુટી સીએમ બની શકાય. જે રીતે તેઓ સંવિધાનના આટલા જાણકાર હોવા છતાં મારો એમને સવાલ છે, જ્યારે તમે સંવિધાનના એટલા જાણકાર છો તો તમને એ પણ ખબર હોવી જોઈએ સંવિધાનમાં લખ્યું છે કે અનામત આપવી કે અનામત લેવી એ કોઈ પણ મુખ્યમંત્રીના હાથમાં નથી હોતું, એમના પ્રોટોકોલ કે એમના પાવર્સમાં નથી હોતું. એ આદેશ માત્ર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ઉચ્ચ ન્યાયાલય કરી શકે છે. તે જાણ હોવા છતાં જો તેમને અનામત આંદોલન કર્યા, એનો સાફ મતલબ છે કે તેઓ સમાજના નામે, સમાજના મદદથી, સમાજના સપોર્ટથી, સમાજને ગેરમાર્ગે દોરીને તેઓ પોતાનું રાજકારણ રમી રહ્યા હતા, પોતાનું રાજકારણનું કરિયર બનાવી રહ્યા હતા. તો જો તેઓ સંવિધાનના એટલા જાણકાર છે તો મારે એમને હજી એક વાત કરવી છે કે એમના જ ફેસબુક પેજ ઉપરથી મેં એમનો એક ફોટો લીધો છે, જેઓમાં હાર્દિકભાઈ પટેલ પોતાના કમર પર એક રિવોલ્વર લટકાઈને એક દિગ્ગજ નેતા સાથે ઉભા છે, એક ફોટો પડાવી રહ્યા છે. તો મારે એમને પૂછવું છે કે તમે 21 વર્ષ કરતા નાની વયની ઉંમરે તમારી પાસે જો ગન છે તો મારે પૂછવું છે કયા સંવિધાનમાં લખ્યું છે કે 21 વર્ષની નીચી ઉંમરમાં તમને લાયસન્સની પ્રાપ્તિ થાય. જો તમે લાયસન્સ પ્રાપ્ત નથી થયું તો તમે ગેરકાયદેસર ગન છે તો તમે ક્યાંથી લાયા? ચલો ગેરકાયદેસર ગન નથી તો તે ગન નકલી હશે તો તમે નકલી ગન લગાવીને ફોટો પાડીને શું બતાવવા માંગો છો? તમે લોકોને શું ખોફ બતાવવા માંગો છો? તમારા ખોટા જાહો જલાલી બતાવવા માંગો છો? ખોટી રીતે બીવડાવવા માંગો છો? કે પછી તમે ગેરકાયદેસર હથિયાર રાખો છો કે તમને લાયસન્સ પ્રાપ્ત થયું તો કેવી રીતે થયું? એક સવાલનો જવાબ છે. એમનો જ એક ફોટો હું આપ સૌને બતાવી રહ્યો છું, જેમાં આપણને દેખાશે હાર્દિકભાઈ પટેલના કમર પર રિવોલ્વર લટકાયેલી છે અને તેઓ મોટા દિગ્ગજ નેતા સાથે ઉભેલ છે. આવી જ રીતે તેઓએ અનામત આંદોલન કર્યું. આપણે આમાં ઓછો રસ ધરાયો કારણ કે મૂળ બ્રાહ્મણ છું, મને ખબર છે કે સમાજનો કાર્યક્રમ છે, દરેક સમાજે પોતપોતાનો કાર્યક્રમ કરવાનો અધિકાર છે, સ્વતંત્ર દેશ છે, સ્વતંત્ર દુનિયા છે, દરેક વ્યક્તિને પોતાનો અધિકાર માંગવાનો હક છે. તેઓ અનામત આંદોલન કર્યું. તેઓ ગુજરાતમાં બધા જ જિલ્લાઓમાં પ્રવાસ કરીને ગુજરાતીઓ બધા ભાઈઓ બહેનોને ભેગા કર્યા. તેઓ બધા પટેલ સમાજના આગેવાનોને ભેગા કર્યા અને મોટામાં મોટું GMDC ગ્રાઉન્ડ આખું બુક કરીને ભરચક ભરીને તેઓના આંદોલન ત્યાંથી પ્રક્રિયા શરૂ કરી. મારે પૂછવું છે, આખા દેશમાં, આખા ગુજરાતમાં, આખા વિશ્વમાં પટેલ એટલે ગુજરાતી તરીકે ઓળખાય છે, એક ગુજરાતી એટલે પટેલ તરીકે ઓળખાય છે. જ્યારે ગુજરાતીની છાપ જ પટેલ છે ત્યારે પટેલોના આંદોલનમાં તેઓ ત્યાં હિન્દીમાં ભાષણ કરીને શું કહેવા માંગતા હતા? તેઓ પટેલોને શું નવી ભાષા શીખવાડી રહ્યા હતા? નહીં. તેઓ પટેલ સમાજનો ઉપયોગ કરીને પોતાનું રાજકારણનું કરિયર બનાવી રહ્યા હતા, પોતાનું રાજનીતિ કરી રહ્યા હતા. તેઓ ગુજરાતમાંથી તેઓ દેશમાં પ્રખ્યાત થવા માટે હિન્દીમાં તેઓ ભાષણ કર્યું. ત્યારે જેટલા પણ ત્યાં આગેવાનો હતા પટેલ સમાજના, કોઈને પણ સ્ટેજ પર બોલાવીને તેઓ સન્માન નથી કર્યું. તેઓએ માત્ર ને માત્ર પોતાના નામના વધારવા માટે આ કાર્યક્રમ કરતા રહ્યા અને તેઓને જાણ હતી કે અનામત ના મળી શકે, તે મુખ્યમંત્રીના હાથમાં નથી. તેમ છતાં પણ સમાજને ગેરમાર્ગે દોરીને, સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરીને આ આંદોલન કરાવ્યા અને આખા ગુજરાતભરમાં જે શાંતિ હતી એ શાંતિને એમને ખરાબ કરી છે, શાંતિ જાળવી ના રાખી શક્યા. ત્યારબાદ જે પણ પટેલો પર આંદોલન બાદ જે અત્યાચાર થયો, અમે બધાનું વાત દુઃખ છીએ, અમને પણ દુઃખ છે. સમગ્ર ગુજરાતે શોક મનાવ્યો, માનનીય પ્રધાનમંત્રીએ પણ શોક મનાવ્યો. પણ હું કહેવા માંગીશ, એ જે અત્યાચાર હતો એ ભારતીય જનતા પાર્ટી નહોતો કર્યો, એ અત્યાચાર પોલીસ દ્વારા થયેલો હતો. તે બદલ જે તે પોલીસ કર્મીને સરકાર દ્વારા સજા ફટકારેલ છે અને પોલીસ તંત્ર એવું તંત્ર છે, સરકારી તંત્ર એવું તંત્ર છે જે કોઈ પાર્ટી નથી ચલાવતી, તે સ્વતંત્ર હોય છે. તે કોઈ પાર્ટીના આદેશથી કોઈ કામ નથી કરતી, તે માત્ર તેમને જે શ્રેષ્ઠ સમયે જે તે અનુકૂળતા હોય એ પ્રમાણે કામ કરતી હોય છે. એ આપ સૌ જાણીએ છીએ, અમે પણ જાણીએ છીએ. એટલે તે બદલ જો આપણે કોઈ પણ પાર્ટીને કે કોઈ પણ સરકારને દોષી માનતા હોય તે વસ્તુ ખોટી છે. બીજી વાત, હાર્દિકભાઈ કાલે એવું અમે વિડીયોમાં મેં સાંભળ્યું એમના મોઢા પર કે જે આજે સુરતમાં, આજની તારીખમાં જે સુરતમાં ભાજપનું જે સંમેલન છે એની બાજુમાં તમે મારો કાર્યક્રમ ગોઠવી દો, સંખ્યા તેની કરતાં વધારે આવશે, જોઈ લો કયા સમાજવાળા કઈ તરફ વધારે આવે છે. જે તે વાત એમને કરી. હું એમને કહેવા માંગીશ, હાર્દિકભાઈ તમે ખાલી એક શબ્દની ભૂલ કરી ગયા છો. એ શબ્દમાં તમે જે કીધું કે મારો કાર્યક્રમ ગોઠવી દો અને સંખ્યા જોઈ લો શું થાય છે, એની જગ્યાએ જો તમે અમારો શબ્દ વાપર્યો હોત
તો તમારી પાછળ સમાજ આવીને ઉભો રહે, તો તમારે 100% તમારો જ કાર્યક્રમ સક્સેસ જાત. પણ તમે જો એમ કહેતા હોય કે મારો કાર્યકર્તા તો હુંકારો કરતા હોય, હાર્દિક પટેલની પોતાની તાકાત તમે બતાવતા હોય, તો હાર્દિકભાઈ તમે ભૂલો છો. તમે સમાજને ઓલરેડી બહુ ઉપયોગ કરી ચૂક્યા છો. સમાજ પાસેથી તમે રૂપિયા લેતા તમારે વિડીયો આવી ગયા છે. તમે સમાજને જે તે ગેરમાર્ગે દોડ્યા, તમારે એ બધું છતું થઈ ગયું છે. તમે તમારા રાજકારણના રોટલા શીખી રહ્યા હતા, તમારું એ પણ છતું થઈ ગયું છે. એટલે મારે નિવેદન છે કે આ ગુજરાત એક પરિવાર છે. આ 6 કરોડ લોક સાથે રહીએ છીએ, એકબીજાને હંમેશા મદદરૂપ થઈએ છીએ અને હંમેશા ગુજરાતમાં શાંતિ છેલ્લા 15 વર્ષથી બનેલી છે. એકમાત્ર શાંતિને જો કોઈ ઠરાવ આપ્યો હોય તો એ તમે બન્યા છો. મહેરબાની કરીને તમને એક આવેદન છે કે તમે હવે ગુજરાતમાં કોઈ જાતના ભડકા ના કરશો. આપ ચાહો તો આંદોલન કરી શકો છો, એ આપનું સ્વતંત્ર ડિસિઝન છે, પણ ગેરમાર્ગે સમાજને ના દોરો. કારણ કે હું ભલે બ્રાહ્મણ છું, પણ હું રહું છું પટેલ વચ્ચે. પટેલો મને હંમેશા પોતાનો ભાઈ તરીકે રાખ્યો છે, પોતાના દીકરા તરીકે રાખ્યો છે. હંમેશા અમે લોકો સાથે રહ્યા છીએ, એકબીજા માટે હંમેશા મદદરૂપ થયા છીએ. ક્યારે કોઈનું ખોટું સારું ખરાબ ઈચ્છતા નથી. અને એવા સમાજના લોકોનો કોઈ અગર ઉપયોગ કરી જાય ને તો અમારા દિલની લાગણી દુભાઈ છે. અને આ ઉપયોગ જે થયો છે, આવો ઉપયોગ ફરીથી ના થાય એ માટે આવેદન છે. અને હવે તમે કંઈ પણ બોલો તો તમે ધ્યાન રાખજો, કારણ કે હવે લોકો તમારી ઉપર નજર રાખીને બેઠેલા છે. તમે જે વાક્ય ઉપયોગ કર્યો છો એ વાક્ય બહુ ખરાબ છે, બહુ દુર્લભ છે. અને જે તમે સમાજનો ઉપયોગ કર્યો છે, અને હું તમને કહું છું કે જો સાહેબ તમારે રાજકારણમાં જરાસ હોય તો તમે ખુલીને આવો, સમાજમાં ખુલીને આવો રાજકારણમાં, અને કહો સમાજવાળાને અને રાજકારણમાં પણ કે તમે રાજનીતિ કરવા માંગો છો, અને પછી તમે તમારી રીતે તમારું રાજકારણ રમો. આવી રીતે સમાજનો દુરુપયોગ ના કરો. આ સમાજ છે, સમાજ જેને હીરો બનાવે છે એને ઝીરો બનાવતા પણ જાણે છે. જય ભારત સાથે હું વિકી દ્વિવેદી આપણે સમાજ રજા લઉં છું. નમસ્કાર.